વડીલો, શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, આપ સૌને ભારતના 80મા સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। આજે આપણે સૌ આપણા દેશને સૌથી ગૌરવપૂર્ણ દિવસ 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ ઉજવવા માટે એકત્રિત થયા છીએ। 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયો હતો। આઝાદી મેળવવા માટે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને સ્વતંત્ર સેનાનીઓ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું। તેમના ત્યાગ અને બલિદાનને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં। આપણા દેશની સાચી શક્તિ તેની એકતા અને વિવિધતામાં છે। ભારત અનેક ધર્મો, ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતો દેશ છે, છતાં આપણે સૌ એક છીએ। આપણે સૌ ભારતીય છીએ। આપણે આપણા દેશને સ્વચ્છ, શિક્ષિત, સ્વસ્થ અને વિકસિત બનાવવા માટે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ। દેશની પ્રગતિ માત્ર સરકારની જવાબદારી નથી, દરેક નાગરિકનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે। આપણે આજે સંકલ્પ કરીએ કે આપણા દેશના કાયદાનું પાલન કરીશું, પર્યાવરણનું રક્ષણ કરીશું, સ્વચ્છતા જાળવીશું અને સમાજમાં ભાઈચારો એકતા જાળવીશું। ચાલો આપણા મહાન સ્વતંત્ર સેનાનીઓના સપનાને ભારત બનાવવા માટે સૌ સાથે મળી આગળ વધીએ। વંદે માતરમ, ભારત માતા કી જય। જય હિન્દ।